પાટણ શહેરમાં ચોમાસાના પ્રથમ વરસાદની ધમાકેદાર એન્ટ્રી સાથે જ કરોડો રૂપિયાના ખર્ચે બનેલા નવા આઇકોનિક બસપોર્ટની નબળી કામગીરી સામે આવી છે. બસ સ્ટેશનમાં વરસાદી પાણીના નિકાલની યોગ્ય સુવિધા ન હોવાને કારણે અને એકતરફી ઢાળને લીધે કરોડોના ખર્ચે ખરીદેલી દુકાનોમાં પાણી ઘૂસી ગયા હતા. સવારના સમયે વેપારીઓ દુકાનોમાંથી પાણી ઉલેચતા જોવા મળ્યા હતા. પ્રથમ વરસાદમાં જ પાણી ભરાઈ જતાં વેપારીઓને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડ્યું છે. હજુ તો ચોમાસાની શરૂઆત જ છે, ત્યારે આગામી સમયમાં કેવી સ્થિતિ સર્જાશે તેને લઈને વેપારીઓ ચિંતિત છે. કરોડોના ખર્ચે બનેલા આ મોડર્ન બસપોર્ટના આયોજનમાં વરસાદી પાણીના નિકાલની ચિંતા કેમ ન કરાઈ તેવા ગંભીર સવાલો પણ ઉઠી રહ્યા છે. નવા બસ સ્ટેશન પાટણમાં 2 દુકાનો લીધી હતી. આઇકોનિક બસ સ્ટેશનમાં હાલ જ ઓપનિંગ થયું 1 મહિના પહેલાં સંઘવી સાહેબ દ્વારા. એમાં જ પહેલા વરસાદે પાણી આવી ગયું. અમારે 2 દુકાનમાં માલ પણ બગડ્યો. 1 લાખ જેવો તો માલ જ બગડ્યો. અમારે ખબરને પહેલાં જ વરસાદમાં અમારે અંદર પાણી ઘૂસી ગયું. તો હવે આગળના વરસાદમાં શું થશે? એમાં એમની બેરોજગારીમાં અમારે પાણી બી કચરાવાળા બીજા પણ આવતા નહીં કોઈ. 7 વાગે 8 વાગે તો સફાઈ થાય અંદર બસ સ્ટેશનમાં.